વડોદરામાં એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી। સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં છેડતીની ગંભીર ઘટના સામે આવી। 3 બહારના યુવકો દ્વારા એબીવીપીની મહિલા કાર્યકર્તા સાથે છેડતી કરવામાં આવી હતી, જ્યાં એબીવીપીની કાર્યકર્તાએ એક યુવકને પકડી પાડ્યો હતો। 2 અન્ય યુવકો ઘટના સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા। સાયન્સ ફેકલ્ટી ડીન દ્વારા પોલીસની સી ટીમ બોલાવવામાં આવી હતી, જ્યાં પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી અને કાર્યવાહી ચાલુ છે। એમએસ યુનિવર્સિટી પીઆરઓનું નિવેદન સામે આવ્યું, જ્યાં સાયન્સ ફેકલ્ટી ખાતે બનેલી આ ઘટના ગંભીર છે। વિદ્યાર્થીની સાથે બનેલી આ ઘટના સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા પણ પકડી લેવામાં આવ્યો છે અને વિદ્યાર્થીને પકડી પાડવામાં આવ્યો। શ્રી ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જ્યાં આ મામલે યુનિવર્સિટી દ્વારા કમિટીની રચના કરવામાં આવી। યુનિવર્સિટીમાં સિક્યુરિટીને પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કડક સૂચનાઓ આપવામાં આવી છે। સાયન્સ ફેકલ્ટીમાં જે ગેરવર્તણૂકની એક વિષય બન્યો હતો, એના સંદર્ભે સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને તરત જ તાત્કાલિક ત્યાં આગળ કંઈક પકડી પણ લેવામાં આવ્યો હતો અને સી ટીમ દ્વારા પણ એમાં આગળ કાર્યવાહી પણ કરવામાં આવી હતી એવી માહિતી છે। સાથે સાથે યુનિવર્સિટીએ પોતાની રીતે પણ એમાં સંજ્ઞાન આ ખૂબ ગંભીર વિષયને લઈ અને એની ગંભીરતાપૂર્વક એક એને જેને કહી શકાય કે રચના કરી છે એક સમિતિ ટાઈપની, અને જેના આધારે વિદ્યાર્થીઓની સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ છે અને શું છે એને ધ્યાનમાં રાખી અત્યારે હાલ જે સિક્યુરિટી એજન્સીઓ છે એમને વધારેમાં વધારે કડક રીતે સર્વેલાન્સ વિજિલન્સ કરવામાં આવે, બરાબર, એની સૂચના આપવામાં આવી તો છે જ, પરંતુ સાથે સાથે દરેક વિદ્યાર્થીઓને આપના માધ્યમથી પણ કહેવામાં માગું છું કે પોતાના આઈડીમાં જે યુઝર આઈડી પાસવર્ડ છે એનાથી લોગિન થઈ પોતાનું આઈ કાર્ડ ડાઉનલોડ કરીને રાખવું, કારણ કે યુનિવર્સિટી દ્વારા આઈ કાર્ડ ચેકિંગ પણ હાથ ધરવામાં આવી શકવાની શક્યતાઓ છે।